ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ઠંડા પાણીની પરબ હાલ ઠંડા પાણી વિના જોવા મળી। ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત ઠંડા પાણીની પરબો હાલ ઠંડા પાણી વિના જોવા મળી રહી છે। જ્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠંડા પાણી વગર લોકો ફાંફા મારી રહ્યા છે। ખેડબ્રહ્મા વ્યાપાર માટેનું મોટું સ્થળ છે। ખેડબ્રહ્મા તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા માટે અહીં આવતા હોય છે, દવાખાના અર્થે આવતા હોય છે। ત્યારે આ લોકો માટે ઠેર ઠેર દાતાઓ દ્વારા ઠંડા પાણીની પરબો બનાવી સંચાલન કરવા માટે નગરપાલિકાને સોંપવામાં આવી છે, જે ઠંડા પાણી વિના જોવા મળી રહી છે। જ્યારે અંગે ખેડબ્રહ્મા ભાજપ સહિત પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી। તેઓના દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને એક માસ અગાઉ રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ પણ જે છે તે પરિસ્થિતિમાં પરબો જોવા મળી રહી છે। જ્યારે ઉનાળો પૂરો થઈ ગયા પછી ઠંડા પાણીની પરબો ચાલુ થશે કે કેમ તેવું હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકમુખે ચર્ચા ચાલી રહી છે। નવીન ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ આ બાબતે તપાસ કરી ઘટતું કરે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા।